ઉપાચાર્ય અને તમામ બ્રાહ્મણોના ચરણોમાં મારા કોટી કોટી વંદન. ચારે વેદનું અહીંયા પઠન થશે. અર્થવેદ, રઘુવેદ, સામવેદ અને અજુર્વેદ. એક એક વેદનો મંત્ર બોલાવશે અને એક એક વેદિકાને આહુતિ અપાશે. તો બેઠેલા તમામ દાંપત્યને મારો ખૂબ ખૂબ આશીર્વાદ કે તમે ભાગ્યશાળી છો કે આ યજ્ઞના અંદર 3 દિવસ સુધી તમારે આહુતિ આપવાની છે. અને બ્રાહ્મણો એક પછી એક મંત્ર બોલશે. આ પથ્થરમાંથી ભગવાન શિવ બ્રાહ્મણ જ બનાવી શકે, બીજો કોઈ બનાવી નહીં. મૂર્તિમાંથી રામાપીર બ્રાહ્મણ જ બનાવી કે મૂર્તિ પથ્થરની છે, પણ પછી પથ્થરની છે એમ કોઈ નહીં કે એ રામાપીર છે એમ કે છે. આ મંત્રની તાકાત છે અને આ મંત્રો આ ભૂદેવના ચરણોમાં થયો. મેં તો બ્રાહ્મણ ભૂદેવ આચાર્યજી આપનો ફોટો જોયો ને કંકોત્રી ત્યારે જ કીધું હતું તમે બ્રાહ્મણો બહુ સારા લાગ્યા. કારણ કે આમાં કાંઈ પણ વસ્તુ જતી નહીં કરે. જેટલું આવશે એટલું એ પરિપૂર્ણ મંત્ર લઈ તમને થાક લાગશે થોડો, ઉભા નહીં થવા દે, હાલવાની દે. તમને એમ થાય માવો ખાવા બહાર જવું છે, પણ હું તમને કહું કે બેઠા નહીં માવો હાથથી ખાતા હોત નહીં ખાતા. કારણ કે આમાં જીવ જો માવામાં રહેશે ને તો યજ્ઞ જીવ નહીં જાય. અને તમામ બહેનોને એટલું જ કહું છું તમે ભાગ્યશાળી છો કે બ્રાહ્મણ તો આ જે બેઠેલા તમામ યજમાનો તો કોઈ મંદિરે જતા હોય, શિવ મંદિરમાં અભિષેક આહુતિ આપી શકતા હોય, શિવ મંદિરની અંદર 1 લોટાનું જળ ચડાવી શકતા હોય, પણ તમે મંદિરના અંદર ન જઈ શકતા હો તો આજે ભગવાનની એવી કૃપા છે કે આ યજ્ઞ રૂપી મંદિરમાં તમારે આહુતિ આપવાની છે. તો તમે તમારો પરિવાર સમસ્ત જ્ઞાતિ ઘાટરવાળા 18 વરમ મળીને જે કાર્ય કરે છે એ બદલ હું આ ગામને અભિનંદન આપું છું. ગેલાભાઈ આ મંદિર બનાવવા માટે ચોંપરાએ બધાએ તમને હેરાન કર્યા, પણ તમે થાય ક્યાં નહીં. આ થાકું જ છે. કારણ કે અડધું મેં કે વૈયા જાય પાછા ગોતીને લાવવાના, પાછા વૈયા જાય પાછા લાવવાના, પાછા ગામને ભેગું કરવાનું, બધાને હા ના કરવાની. આમાં બધા હરખા હોય નહીં, પણ જેને જેને આમાં ભોગ દીધો છે એનો ડબલ બદલો મારો ઠાકર તમને આપશે અને આપવો જ છે. આજે કયું ઘર એવું છે કે બે માણા ધાર કોક પાસે માગવા જવી પડે? કોઈ ઘર એવું નથી કે એનું ઘર હાંસકી શકે એવી સગવડ ઠાકરે તમને આપી જ છે અને આપશે. તો ઠાકરને મારા 2 હાથ જોડીને વિનંતી છે અને એટલું જ કહું છું કે કાલે આ મંદિર નહીં પણ આ કાશી વિશ્વનાથ બની જવું જોઈએ, સોમનાથ બની જવું જોઈએ. કારણ કે કાલે ભગવાન સદાશિવ સોમનાથ મહાદેવ સ્વયંભૂ ઘાટરવાળાની અંદર પધારવાનું છે મારો નાથ. અને કાલે અહીંયા રણુજાનો રામદેવ પીર, રામદેવલાનો રામદેવ પીર પણ અહીંયા હાજર હશે. એ આપણે જોઈ ન શકતા પણ એ આપણે જોતો હશે કે મારા બેટા કોને મહેનત કરી. કારણ કે પ્રતિષ્ઠા જયારે પ્રાણ આપતા હોય બ્રાહ્મણો, ત્યારે બ્રાહ્મણની એક એક નસ ખેંચાતી હોય, નાભીથી મંત્ર બોલતા હોય અને એના અંદર પ્રાણ લાવી દે. એ મૂર્તિના પથ્થરમાં પ્રાણ લાવી શિવ બનાવી દે, રામદેવ પીર બનાવી દે. એ બનાવવા માટે બ્રાહ્મણોને નાભીથી મંત્રો બોલવા પડતા હોય છે અને નાભીના મંત્રો પરિપૂર્ણ થાય ત્યારે જ એના અંદર પ્રાણ આવે તમને ભગવાન દેખાય. તો આવા રામાપીર બાપાની અને સદાશિવની પ્રતિષ્ઠામાં બેઠેલા, યજ્ઞમાં બેઠેલા યજમાનોને કાંઈ પણ પ્રકારનું વ્યસન હોય તો 2 હાથ જોડીને વિનંતી કરું છું, વ્યસનને હોમી દેજો. આમાં અન સમાની ઔષધિ, નિંદ્યા સમોની પાપ, કૃષ્ણ સમોની દેવતા, ધીરજ સમોની જાત. ધીરજથી મોટી કોઈ વસ્તુ નથી. હા દાદા. દાદા એવી વિચાર છે કે પ્રતિષ્ઠા યજમાન ભલે હોય તો સંતોના હાથે થાય. એક સીતારામ બાપુ આવશે, એક કમલેશ્વર બાપુ આવશે, તો એક મૂર્તિમાં તમે પણ હો. કેટલા વાગે? 10 વાગે. એટલે કે ઘર તો આવી જશે. કારણ કે આમંત્રણ બહુ બધા પડ્યા છે બધી વાર. આજે સોમનાથ તો બ્રાહ્મણ તમારી પાસે. હું સોમનાથ ને માનું છું, મેં એટલે હું દક્ષિણા માંગુ છું. હા દક્ષિણા જ હોય, પણ એટલામાં ક્યાં ઘસતો આવીશ, વચન નથી દેતો.
કારણ કે આજનું આમંત્રણ બહુ પડ્યા છે અને દરરોજ ક્યાંક ને ક્યાંક પ્રતિષ્ઠાઓ જ હાલે છે. ક્યાંક રામ લક્ષ્મણ ની હાલે છે, ક્યાંક શિવ ની હાલે, ક્યાંક અંબાજી ની હાલે, ક્યાંક ભગવાન શ્રી કૃષ્ણ ની છે, ક્યાંક રામાપીર ની છે. તો સીતારામ બાપુ આવી જાય એટલે અમે બધા આવી જાય. કારણ કે આ ઘાટર વાળાનું હેઠું પાણી હાંગાણા પીવાનું છે. પેલા અહીંથી પાણી જાય, આ લોકો પાણી પીવે અને એ ઢોળે પાછું માલપા, એ પાણી હાંગાણા આવે ને અમે પીએ. એટલે ઘાટર વાળાનું હેઠું પાણી સાંગાણા એ કીધું છે. કારણ કે આ ચાંગણ આ બ્રાહ્મણ નું ગામ છે, ઓલું ક્ષત્રિય નું ગામ છે. બ્રાહ્મણ નું હેઠું ક્ષત્રિય પીવે ને એ ઉત્તમ છે, પણ ક્ષત્રિય નું હેઠું બ્રાહ્મણ ને પાવું એ પાપ છે. તો અહીંના જે તમારા પૂજારી છે, કુળના પૂજારી જેને કહેવાય, ગામના કહેવાય, એવા બે શાખાના ગિરી પરિવારને પણ મારા અભિનંદન છે, રામાનંદીને અને વૈષ્ણવને પણ મારા અભિનંદન છે. અહીંયા જે વસતા દેવ દેવતાના ચરણોમાં મારા કોટી કોટી વંદન છે. મારી વાણીને વિરમું છું અને બહાર જવું છે તો આપને વચ્ચેથી રજા પણ લઉં છું. અને કાલ જીવાન નથી દેતો, પણ એટલામાં ક્યાંક રસ્તો આવીશ. 10 મિનિટ પણ આવું જ પડે. એમાં કાંઈ ઘટે નહીં. બીજે વિરામ આપજો. ના હા માઇકમાં ન પાડું. પ્રયત્ન કરી પાપ લાગે. ક્યાંક જવાનું હોય, કંઈક આવી ગયું, અગવડતા આવી ગઈ અને આને એમ કીધું હું આવીશ તો એ ભગવાન શિવનો ઋણી બનાવે. આ શિવ નિર્માણ છે. શિવ નિર્માણ તો શિવની અંદર બ્રાહ્મણે આ મંદિરના અંદર તમારી દક્ષિણા ન લે. ઈ આ દર્શનાની શિવે બીજા કોઈને આ શિવ નિર્માણ ધરે નહીં, કોઈ નહીં. બ્રાહ્મણ ગમે એટલી પૂજા કરી શકે, તમને સ્વસ્તિક કલ્યાણ પણ કહી શકે, પણ મંદિરના અંદર એક પણ રૂપિયો ન લઈ શકે, દઈ શકે. એ આ શિવ છે, શિવ નિર્માણ છે. એટલે એના બધા હારે બંધાવવામાં રામદેવ પીરજી માફ કરી દે, પણ ભગવાન શિવ માફ નહીં કરે. અને હું તો એમ કહું આનો ઋણી ઓળખ તો ઘરેણું વેચી નહીં આના ઋણમાંથી નીકળી જાજો. કારણ કે આ તો શિવનું ઋણ છે, મહાદેવનું ઋણ છે. તો આપ સૌની વચ્ચેથી રજા લઉં છું અને આચાર્ય ઉપાચાર્ય અને બધા બ્રાહ્મણોના ચરણો મારા કોટી કોટી વંદન, ખૂબ ખૂબ વંદન, કોટી કોટી કરોડો વંદન આપ સૌને મારા. જય શ્રી રામ. બાપુનો ખૂબ ખૂબ આભાર. કેમ કે રમજો બાપુ એક આપણા જ છે, આપણી જ ભેગા રહેવા વાળા, અને એનો આપણે અત્યારે જે કિંમતી સમય આપ્યો છે ને એનો ખૂબ ખૂબ આભાર. બાપુ જય અંબે, જય ભોળાનાથ મહાદેવ. મારો આત્મા એમ કહે છે, બાપુ એ વચન ન થાય, હું આમ જોઉં છું કે એકમાં બાપુ પ્રતિષ્ઠા કરે છે, મને દેખાય, પણ વચન બાપુ એ ન થાય એટલે હું બોલતો નથી. મને દેખા જ ખરા બાપુ. ભોળાનાથની જય બોલો, બોલો ઘાટેશ્વર આવશે ને આવશે. આટલી શ્રદ્ધા આપણે બધા રાખવાની. પૂજા ત્યાંથી બાકી હતી ત્યાંથી શરૂ કરીએ. ઘડીક વાર રેસ્ટ મળી ગયો, મજા આવી ને તમને? ખરેખર